અથેણ વંદામી સ્વામી. હાજી સુખ સ્વામી સાતામાં સ્વામી. સાતામાં દિવાળી સારી ગઈ. બહુ કનકબેન કહે છે સરસ. બહુ આ સરસ બધાની ગઈ. દિવાળી કેવી ગઈ? આપણે સારી બધાની ગઈ સ્વામી. આરાધના સાધના સારી થઈ આ વખતે તમે કીધું એ પ્રમાણે. હા સૌભાગ્ય છે તમારી તમારી બધાની દિવાળી સાથે કેવી છે. ગઈ? સારી ગઈ સ્વામી, આરાધનામાં સારી ગઈ. સરસ, આરાધનામાં વેરી ગુડ. જ્ઞાન પાંચમની પણ કાલે આરાધના સરસ થઈ. નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો રુદ્રાયણં નમો દયે સૌવસાવણં એસો પંચ નમસ્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સૌદેશીમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નારાયણ ઓમ નમો સૂયસ્વ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વર્ણાર્યસ્વ ઓમ નમો બંધીએ દેવીએ. તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંત जिन शासन देव जिन शासन माता आप सर्वदी आज्ञा हो शरणु हो संरक्षण हो. વંદના કરી સ્વામી વંદના કરી લઈએ. હા કરી લો. પાયા હિરમ પાયા વંદા નમન સ્વામી સતારીમ સમ્માણીમ કલ્યાણમ મંગલમ દેવ્યમ પ્રજ્વાસમ મથેણ વંદામી. મત્સન વંદામી સતારીમ સમ્માણીમ કલ્યાણમ મંગલમ દેવ્યમ તેયમ પ્રજ્વાસમ મથેણ મનાવી મત્સન વંદામી સ્વામી. આજી વંદામી નમન સ્વામી સતારીમ સમ્માણીમ કલ્યાણમ મંગલમ દેવ્યમ તેયમ પ્રજ્વાસમ મથેણ મથેણ વંદામી સ્વામી. સ્વામી. સુખ સાતામાં સ્વામી. સ્વામી સુખ હા સાતામાં. આપણે સ્તુતિ કરી લઈએ પેલા. જે બીજ ભૂત ગણાય છે ત્રણ પદ ચતુર્દશ પૂર્વના ઉપનેવા વિગમેવા ધુવેવા મહતત્વના એદાન સુશ્રુત જ્ઞાનનો દેનાર તણ જગન્નાથ જે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. એ 14 પૂર્વો રચે છે સૂત્ર સુંદર સાર્થ જે તે શિષ્ય ગણને સ્થાપતા ગણધર પદે જગન્નાથ જે ખોલે ખજાનો ગૂઢ માનવ જાતના હિત કારણે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે વંદના. એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું સાહેબજી અર્યંત વંદનાવલી માંથી છે. હા અર્યંત વંદનાવલી ની ગાથા છે આ.
અર્યંત વંદનાવલી નીચે શાસ્ત્રની રચના કરે ને એ સમયની છે. અચ્છા. ચાલો આપણે 8 અધ્યયન પૂરા થયા. બરાબર, વીર્યની વાત પૂરી થઈ ગઈ. હવે આપણે આવ્યા છે સૂર્યગણાંક સૂત્રનું 9મું અધ્યયન, જેનું નામ છે ધર્મ. માણસની અંદર સકર્મ વીર્ય ઉઠે એટલે તરત જ એનામાં ધર્મનો પ્રવેશ થાય. હવે અહીંયા કયા ધર્મની વાત કરે છે એ આપણે જોવાનું. ધર્મનો અર્થ એ થાય કે દુર્ગતો પતત જીવાન, દુર્ગતિમાં પડતા જીવોને જે ધારી રાખે. ધારી રાખે એટલે શું? તો કે દુર્ગતિમાં જીવને જવા ન દે અને શુભ સ્થાનોની અંદર, શુભ ભાવોની અંદર, શુભ પરિણામોની અંદર જે જીવને પકડી રાખે એને ધર્મ કહેવાય. એટલે જેના જીવનમાં પણ કોઈ પણ ધર્મ હોય, પછી ચાહે લૌકિક ધર્મ હોય, લોકોત્તર ધર્મ હોય, દ્રવ્ય ધર્મ હોય કે ભાવ ધર્મ હોય, પણ જેના જીવનમાં ધર્મ શબ્દ છે તો એને શુભ ભાવોમાં તો જોડી જ રાખે, કદાચ શુદ્ધ ભાવોમાં ન લઈ જાય તો પણ. તો ધર્મનું કામ જ છે કે ધારી રાખે, પણ ધારી રાખીને ક્યાં ધારે? દુર્ગતિમાં ન પડવા દે તો ક્યાંક ને ક્યાંક એને સ્થિર રાખે તો જ દુર્ગતિમાં એનું પતન ન થાય. તો કે શુભ ભાવો અથવા શુદ્ધ ભાવો. બરાબર, તો જ્યાં સુધી અવલંબન છે ધર્મનું ત્યાં સુધી શુભ ભાવ છે, અને એ બધા જ અવલંબનો જ્યારે છૂટી જાય ત્યારે શુદ્ધ ભાવ આવે. તો ધર્મનું કામ છે તમને શુભ ભાવોની અંદર ટકાવી રાખવું. ધર્મનું કામ છે તમને શુભ ભાવોની અંદર પકડી રાખવું. ધર્મનું કામ છે શુભ ભાવોની અંદરથી આત્માને ચ્યુત ન થવા દેવો, શુભ ભાવોમાંથી આત્માને દૂર થવા ન દેવો. આ કામ કોનું? તો કે આ કામ ધર્મનું છે. સમજાઈ ગયું ધર્મની વ્યાખ્યા? અને શુભ ભાવોની અંદર કયા કયા ભાવ આવે? તો કે સ્વભાવ એ પણ શુભ ભાવ છે, કર્તવ્ય એ પણ શુભ ભાવ છે, પછી સત્કર્મ એ પણ શુભ ભાવ છે. બરાબર, ફરજ એ પણ શુભ ભાવ છે, પછી ક્રિયાકલાપો એ પણ શુભ ભાવ છે. બરાબર, તો ધર્મના એમ જોવા જઈએ તો ઘણા બધા અર્થો થાય. પ્રાથમિક સ્ટેજની અંદર ધર્મ કર્તવ્ય રૂપે હોય, ધર્મ એક આચાર સંહિતા રૂપે હોય, ધર્મ એક મર્યાદા રૂપે હોય, ધર્મ એક સત્કર્મ રૂપે હોય. કેમ કે ધર્મનું કામ છે તમને શુભ ભાવોમાં રાખવાનું. તો આ બધા શુભ ભાવો છે. શુભ ભાવો અને શુદ્ધ ભાવોમાં ફરક કે નહીં ફરક? 3 ભાવો છે: અશુભ ભાવો, શુભ ભાવ અને શુદ્ધ ભાવ. અશુભ ભાવો આપણને બધાને જ ખબર છે, એનો પરિચય કરાવવાની જરૂર નથી. શુભ ભાવો એટલે સત્કર્મ, ફરજ, સ્વભાવ, મર્યાદા, કે જેનાથી પોતાનું અને માનવ જગતનું કલ્યાણ થાય એવા ભાવોને શુભ ભાવ કહેવાય. અને જેનાથી પોતાના આત્માનું કલ્યાણ થાય એ શુદ્ધ ભાવો કહેવાય. દયા એ શુભ ભાવ છે અને કરુણા એ શુદ્ધ ભાવ છે. બરાબર,
આત્મવત દ્રષ્ટિ એ શુદ્ધ ભાવ છે. તો શુદ્ધ ભાવો અને શુભ ભાવો, ધર્મનું કામ છે તમને શુભ ભાવોમાં ટકાવીને પછી તમને શુદ્ધ તરફ મોકલી દેવાનું. કેમ કે ધર્મ ધ્યાનમાંથી જ શુક્લ ધ્યાન પ્રગટ થાય. એટલે એક શુભ અવલંબનમાંથી ધીરે 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 તમને શુદ્ધ ધર્મ ઉપર છોડી દે. પછી અવલંબન માત્ર આત્માનું જ રે, કોઈ પણ શુભ ભાવોનું અવલંબન ન રહે. એકત્વ ભાવના વગેરે ભાવનાઓ ભાવી, મૈત્રી ભાવના ભાવી, આ બધા શુભ ભાવો છે. સમજાણું બધાને? હા, જી શુભ સ્વામી. ભાવો સમજાણા બધાને? સ્વામી આ ના સમજાયું ક્રિયાકલાપ. હા, આપણે ધર્મ ધ્યાનની ક્રિયાઓ કરીએ જ કે નથી કરતા? સામાયિક વગેરે. પ્રતિક્રમણ કરીએ, સામાયિક કરીએ, ઉપવાસ કરીએ, આ બધી ક્રિયાઓ છે ને? જી જી સ્વામી, સમજાયું. આભાર સ્વામી. હા, આત્માની સ્પર્શના વગરનું જે કંઈ પણ અવલંબન આપણે લઈએ છીએ જ્ઞાન દર્શન ચારિત્રનું, અત્યારે આપણે ભણીએ છીએ એ પણ શુભ ભાવ છે. હું ભણાવું છું એ પણ શુભ ભાવ છે. જી સ્વામી, આભાર સ્વામી. સમજાણ બધાને? તો શુદ્ધ ભાવમાં ફક્ત ક્રિયા જે કરીએ આત્મા તરફ આત્મલક્ષી એ જ આવે. શુદ્ધ ભાવો એટલે આત્મા સિવાયનો કોઈ વિચાર નહીં. જ્ઞાતા દ્રષ્ટા ભાવ અને સાક્ષી ભાવ સિવાય બીજો કોઈ વિચાર ન હોય એને શુદ્ધ ભાવ કહેવાય. એટલે ક્રિયા પણ ના આવે એમાં. તો સ્વામી આપણે ક્રિયા ચાલુ હોય પણ આત્મા અગર અપ્રમત ભાવમાં છે તો ઈ ધર્મમાં છે, તો ઈ શુદ્ધ ભાવોમાં છે. પણ સ્વામી આપણે જે ઉપવાસ કરીએ તો પછી શુદ્ધ ભાવમાં આવે કે શુભ ભાવમાં આવે? શુભ ભાવમાં આવે. ઉપવાસ શુભ ભાવમાં આવે. જી હા, સ્વામી. તમારામાં અનાસક્ત ભાવ કેળવાતો હોય, હા, અનાસક્ત ભાવ કેળવાતો હોય, આત્મચિંતન થતું હોય તો એને શુદ્ધ ભાવ કહેવાય. પણ ઉપવાસ ક્રિયા છે એ શુભ ભાવ કહેવાય. જી સ્વામી, આભાર સ્વામી. અત્યારે આપણે જે કંઈ પણ ધર્મના અનુષ્ઠાન કહીએ છીએ એ માર્ગ છે, અવલંબન છે, ધર્મ છે, શુભ ભાવ છે. એનાથી આપણે પહોંચવાનું છે શુદ્ધ ભાવ તરફ. એટલે સ્વામી ધર્મ એ શુભ ભાવમાં આવે. ધર્મના અનુષ્ઠાનો એ શુભ ભાવમાં આવે. જી જી અને સ્વામી. એનાથી આપણો જે મૂળભૂત સ્વભાવ જાગે, ધર્મ જાગે, એ શુદ્ધ ભાવ છે. જી આભાર સ્વામી. એટલે ધર્મના ઘણા બધા પ્રકારો હોય. નામથી ધર્મ, સ્થાપનાથી ધર્મ, દ્રવ્યથી ધર્મ, ભાવથી ધર્મ. સ્થાપનાથી સ્વામી એટલે કોઈ પણ ગુરુ કે ભગવાનને સ્થાપિત કરીને એવી રીતના ધર્મ? હા, એટલે હવે આપણે આ ધર્મની ક્રિયા અને ધર્મ નથી માનીને આપણે અમે તમને પૂછે કે તમે શું ધર્મ ધ્યાન કરો છો, તમે તરત ગણાવો ને કે અમે સામાયિક કરીએ છીએ, પ્રતિક્રમણ કરીએ છીએ, આંબિલ ઉપવાસ એકાસના કરીએ છીએ, વાંચન કરીએ છીએ. જી આ તો બધું. ક્રિયા માત્ર શુભ ભાવમાં આવે જી સ્વામી. અને શુદ્ધ ભાવમાં આત્માના પરિણામ આવે, એ સિવાય કાંઈ ન આવે. જી તો આભાર ક્રિયા સ્વામી. છે એ અવલંબન છે. જી. અને એક અવલંબન દ્વારા આપણે આપણા સ્વભાવ સુધી પહોંચવાનું છે, શુદ્ધ ભાવ સુધી પહોંચવાનું છે. જી. બરાબર. તો અત્યારે આપણે ધર્મ કોને કહીએ છીએ? ક્રિયાને. ખરેખર ક્રિયાને. ભાવ ધર્મ એ છે કે તમને તમારો સ્વભાવ પ્રગટ થાય. સ્વામી તો ઉપવાસ કરતા કરતા સ્વભાવમાં જતા રહેવાય શું? આત્માના અગર સ્વભાવ. લક્ષ્ય છે તો, કેમ કે આ ધર્મના અવલંબનો તમને ધર્મ સુધી લઈ જવા માટે જ છે, માર્ગ જ છે. જી. પણ માર્ગ સુધી પહોંચો તો, જી. નહીતર તમે આજ્ઞાથી આપણે ઉપવાસ કરીએ કોઈ બી આપણે
પછી જૈન ધર્મ હોય કે બીજો કોઈ ધર્મમાં પણ ઉપવાસની તો ક્રિયા છે જ, પણ ભગવાનની આજ્ઞા છે માટે આ ઉપવાસ કર્યો, તો એને પણ જો શુભ ભાવમાં ઉપવાસ કરવો એ શુભ ભાવ છે, અને સાધનામાં બેઠા, ધ્યાનમાં બેઠા અને તમને ખબર ન પડી અને અઠવાડિયા સુધી તમે ધ્યાનની અંદર મગ્ન રહ્યા, અઠાઈ, તો એ અઠાઈ થઈ ગઈ, એ ધર્મ છે. જી સ્વામી, તમે આભાર. આત્મભાવમાં, અપ્રમત ભાવમાં એટલા બધા ખોવાઈ ગયા કે તમને જમવાની ખબર સુદ્ધા પણ ન રહી, અને મહાવીર 8 પ્રભુની જેમ. દિવસનો ઉપવાસ થઈ ગયો. હા, દુકાનમાં બહુ ગરાગી હોય દિવાળીના સમયની અંદર, તો ખાવા પીવાનું બધું ભૂલાઈ જાય, તો શું એને શુદ્ધ ભાવ કેશો? ના. ભૂખ્યા રહે છે, ઉપવાસ કરી લે આખો દિવસ, ના ના. હા, તો એને કારણ કે તો એને તો એને શુદ્ધ ભાવ ન કહેવાય, કારણ કે મન એનું પૈસામાં છે. હા, લક્ષ્ય આત્મા તરફનું પણ હોવું જોઈએ. પૈસાની જગ્યાએ આત્મા ઉપર છે મન, અને આખો દિવસ નીકળી ગયો, એને જમવાનું યાદ સુદ્ધા ન આવ્યું, પોતે આત્મ ધ્યાનની અંદર જ સ્થિત છે, ધ્યાનમાંથી બહાર જ નથી નીકળ્યા, જી તો આ એનો શુદ્ધ ભાવ છે. જી સ્વામી, આભાર સ્વામી. શુદ્ધ ભાવ એટલે ડાયરેક્ટ આત્માના પરિણામ, સ્વભાવ. સમજાઈ ગયું બધાને? તો જી આપણે જે સ્વામી. અત્યારે ઉપવાસ કરીએ હા, એમાં અત્યારે જે ઉપવાસ કરીએ આપણે, તો અત્યારે જે એમાં ઉપવાસ કરીએ એ મોક્ષનો માર્ગ છે, મોક્ષ હા માર્ગ છે, ધર્મ નથી. માર્ગ એટલે રસ્તો, એ તો સમજાય ને તમને? તો હા મોક્ષે જવા માટેનો રસ્તો છે અત્યારે જે આપણે તપ કરીએ છીએ. મીન્સ પણ તો ધ્યાન એ તપ વગર. કરતા કરતા આપણામાં અનહારક ભાવનો જે એક અભ્યાસ થાય છે, કે પછી આપણે ધ્યાન સાધનામાં જઈએ તો ભોજનને લઈને આપણું ધ્યાન વિક્ષિપ્ત ન થાય. હા અમે તો એવું પણ જોયું છે કે જેને તપસ્યા ન કરતા હોય ને 3 ટાઈમ જમતા હોય ને, એ અગર ધ્યાનમાં ગયા તો જેવો ગમે એટલા ધ્યાનના ઊંડાણમાં ગયા, પણ જેવો જમવાનો સમય આવે ને એટલે ધ્યાનથી ભંગ થાય. અમે આવા ઘણા કિસ્સાઓ જોયા છે. તો પછી આને શું, કઈ ક્રિયા કહેવાય? એટલે ક્રિયા જ છે. તપ એવી રીતે કરો કે તમને અભ્યાસ પડે તમારા યોગોને, તમારા શરીરને, તમારા મનને. માત્ર ભૂખું રહેવું ઈ તપ નથી. હા, ના, એટલે પણ પણ ટાઈમે ધ્યાન આપણે ટાઈમે. સાધનામાં મસ્તીથી રહી શકીએ, આપણને જમવાનું યાદ સુદ્ધા ન આવે, પણ એવી સ્વામી, રીતે અભ્યાસ કરતા 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 જો આપણને ભૂખ સહન કરવાની એક આપણને અંદરથી અભ્યાસ થઈ જાય, તો પછી તમે ધ્યાનમાં બેઠા ને કદાચ ધ્યાન લાગી ગયું તો તમને 3 દિવસ સુધી આંખ ન ખુલે, તો ભોજનને લઈને તમારું ધ્યાન ભંગ ન થાય. એટલે પણ સ્વામી એમ. સ્વામી, હા હાજી. બોલો. સ્વામી આમ સ્વામી, આમ ઉપવાસ કરીએ ને તો તે વખતે પચખાણ લીધેલું હોય એટલે પછી એવું કંઈક ભોજનનો ટાઈમ થાય કે એવું થાય તો એ મન નથી થતું એવું બધું ખાવાનું, પણ જ્યારે પચખાણ ના લીધું હોય, જ્યારે મોં ખુલ્લું હોય તે વખતે તો ટાઈમ થાય એટલે તરત જ આમ મીન્સ કે હા ખાઈ લઈએ ગઈ. આપણા યોગોને અભ્યાસ છે, ટાઈમે ટાઈમે જમવાનો, ટાઈમે ટાઈમે ચા પાણી પીવાનો, ટાઈમે ટાઈમે જરાક મુખવાસ પાણી ખાવાનું, તો આપણને એ ટાઈમોની અંદર યાદ આવે. તો તપ એક એવો અભ્યાસ છે અનહારક ભાવનો, કે તમે સાધના કરતા હો ત્યારે જમવાને લઈને તમારી સાધના તૂટવી ન જોઈએ. પણ સ્વામી, આજ્ઞાથી કરેલું હોય, ગુરુના મુખેથી પચકાણ લઈને કરેલું હોય તો આવે જ નહીં ને, તો એવું કોઈ મનમાં કે ખાવાની ઈચ્છા થાય એવું જ નહીં ને? જરૂરી નથી, એવું જરૂરી નથી. તમારી પોતાની જાગૃતિ હોય તો જ. જી સ્વામી, આભાર સ્વામી. હેમચંદ્રાચાર્ય જેવા એ પચખાણ કરાવ્યા હતા કુમારપાળને, છતાં કુમારપાળને યાદ આવ્યું, કારણ કે એના અંદરના સબકોન્શિયસ લેવલના સંસ્કાર હજુ પડ્યા હતા, તો
તો યાદ આવવું ન આવવું એ પચખાણ કરાવનાર ઉપર ડિપેન્ડ નથી કરતું. વ્યક્તિના પોતાના સબકોન્શિયસ લેવલ ઉપર ડિપેન્ડ છે કે એના ભીતરની અંદર સંસ્કાર જામેલા છે તો એ ઉદયમાં આવશે ને એને ધ્યાનથી ભંગ કરશે, સાધનાથી ભંગ કરશે. પણ તપનો અભ્યાસ કરતા 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 એ સંસ્કાર અગર ધોઈ નાખ્યા હોય તો પછી સાધનામાં એને ભોજનને લઈને કોઈ વિક્ષેપ ન આવે. એટલે સ્વામી દર વખતે નિમિત્ત નૈમિત્તિક કારણ કામ ન કરે. સમજી નહીં આમાં નિમિત્ત નૈમિત્તિક નું શું કારણ? નિમિત્ત એટલે આપણે ગુરુ કે ભગવાનને નિમિત્ત બનાવીને પચખાણ લીધા હોય મુખેથી, પણ એ ના 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 એવું કાંઈ જ નહીં, કાંઈ જ નહીં. પચખાણ દેનારા ગમે તે હોય, જી આપણી અગર જાગૃતિ નથી, આપણો અગર અભ્યાસ પ્રોપર નથી તો આપણે ભટકવાના જ છીએ. જી સ્વામી. બરાબર? જી સ્વામી. સમજાઈ ગયું બધાને? હલો, જી સ્વામી. જી સ્વામી. સમજાઈ ગયું બધાને? ધર્મ, જી સ્વામી. આભાર સ્વામી. શુભ ભાવ અને શુદ્ધ ભાવ બે ક્લિયર થઈ ગયા? જી. જી સ્વામી. જ્યાં સુધી ક્રિયા છે, જ્યાં સુધી ક્રિયા કરવાના વિકલ્પો છે ત્યાં સુધી શુભ ભાવ અને અશુભ ભાવ હોય. ક્રિયાના ભાવો છૂટી જાય અને અંદર પરિણમવાના ભાવો આવે એટલે અપ્રમત્તતા શરૂ થાય, શુદ્ધ ભાવોની શરૂઆત થાય. કોનો ચાલુ છે ભાઈ? હા, અવાજ આવે છે? જેને આજુબાજુમાં અવાજ હોય માઇક મ્યુટ કરજો ભાઈ. આ મંજુબેન નો માઇક મ્યુટ કરજો ને મંજુબેન. સમજાઈ ગયું બધાને? ધર્મ, જી. તો નામ ધર્મ એટલે કોઈનું નામ ધર્મ રાખ્યું. ઘણાનું નામ અત્યારે છોકરાઓનું નામ ધર્મ રાખે ને, ધર્મ ને ધર્મેશ ને, આ બધા ધર્મ નામ છે, નામથી ધર્મ. અથવા તો આપણે જૈન ધર્મ કે હિન્દુ ધર્મ કે નામથી ધર્મ છે પણ આચાર સંહિતા કઈ જ ન હોય, તે માત્ર નામથી ધર્મ છે. પછી સ્થાપના, આપણે આ ક્રિયાઓને જ ધર્મ માની લીધું, એને જ આ સ્થાપના છે. બરાબર? દેવ દર્શન કરો અને પ્રભુ દર્શન કરો ને આ બધું સ્થાપના નિક્ષેપથી ધર્મ છે. પછી દ્રવ્ય ધર્મ, દ્રવ્ય ધર્મની અંદર ઘણું બધું આવે. દ્રવ્ય ધર્મની અંદર સળજીવનિકા એનો સ્વભાવ, પછી 9 પુણ્ય બંધના સ્થાન એ દ્રવ્ય ધર્મ, પછી જે પણ ક્રિયાકાંડો કરીએ છીએ આપણે એ પણ બધો દ્રવ્ય ધર્મ. તો દ્રવ્ય ધર્મનું થાળું બહુ મોટું છે. હા, જેટલા કર્તવ્ય પરાયણ જેટલા પણ ધર્મો છે, ફરજો છે, એ બધું જ દ્રવ્ય ધર્મની અંદર આવે. જેમ કે ગામ ધર્મ, કુળ ધર્મ, નગર ધર્મ, રાષ્ટ્ર ધર્મ, હને હા, પછી અસ્તિકાય ધર્મ. તો આ બધા જગતના દ્રવ્ય સ્વભાવો છે, એને દ્રવ્ય ધર્મ કહેવાય. બરાબર છે? ધર્માસ્તિકાયનું બધાને ગતિમાં સહાયક થવું, અધર્માસ્તિકાયનું સ્થિરતામાં સહાયક થવું, આકાશનું જગ્યાનું દાન કરવું, કાળનું પરિવર્તન કરવું, પૂતગલનું ભોગવટામાં કામ આવવું, અને જીવનું જાણવું અને જોવું. અને જ્યાં સુધી એ ભાવ ન સમજાય ત્યાં સુધી કરતા ને ભોગતા પણ. બરાબર? તો આ બધા સ્વભાવ છે ને શું કહેવાય? તો કે આ બધાને કહેવાય દ્રવ્ય ધર્મ. દ્રવ્યનો પોતપોતાનો ધર્મ, પોતપોતાનો સ્વભાવ.
પોતપોતાનું કાર્ય, પોતપોતાની અર્થ ક્રિયા. ઓકે, પછી નિયમ લ્યો, ઉપનિયમ લ્યો, કોઈ મર્યાદા કરો. હા, પછી પુણ્ય બાંધવાના 9 ઠેકાણા, એ પણ એક ધર્મનું જ કામ છે. હા, વ્યવહાર ધર્મ છે. અણુવ્રત પણ એમાં જ આવે ને સ્વામી, ધર્મમાં? પછી હા, પછી અણુવ્રત આવશે આમાં, ભાવ ધર્મમાં. જી જી સ્વામી, આભાર સ્વામી. હમ, પછી મર્યાદાઓ કરવી, સ્વામી ઈ પણ તો અણુવ્રત મર્યાદામાં પણ તો રહેવું. હા, અણુવ્રત પણ તો ક્રિયા જ છે ને, તો ઈ કેવી રીતે ભાવ ધર્મમાં જાય? અણુવ્રત ક્રિયા નથી, અણુવ્રત ભાવ છે. હા, પણ આપણે પચખાણ લીધા, સમજો મેં આના પચખાણ આપણે તો લીધા. બધું પચખાણ લેવાનું જ બહુ માનીએ છીએ, એને મનમાં સંકલ્પ કર્યો એ પચખાણ નથી. ઈ પણ પચખાણ જ છે ને, મનથી ધારીએ. તમે પચખાણ મિચ્છામી દુક્કડમ ન બોલ્યું તો પચખાણ નથી. ના સ્વામી, પચખાણ છે, પણ ક્યારેક તો મન વિચલિત થઈ જાય તો પછી આપણે બસ ઈ ક્રિયામાં જ આવી ગયા ને. આપણે બહુ સ્થૂળતામાં રમીએ છીએ, એટલે આપણે પચખાણ ઉપર વધારે મહત્વ રાખીએ. પણ મનમાં સંકલ્પ કર્યો આ પણ એક પચખાણ જ કહેવાય. પછી એનો ભંગ ન થવો જોઈએ. આપણે એમ કે મેં તો મનમાં વિચાર કર્યો તો પચખાણ લીધા નહોતા તો એ ન ચાલે. તમે મનમાં ધાર્યું એટલે એ પચખાણ જ કહેવાય. મણસા વેગે પચક કઈ. સંકલ્પ એ જ પચખાણ છે. પછી મિચ્છામી દસ બંતે પડીકમામી નિંદામી ગરિયામી અપાણ ગોસીરામી ન બોયલા હોય તો એ પચખાણ છે. જી સ્વામી, સમજાય એ છે? ભાવથી પચખાણ થઈ ગયા. એની માટે અમને ગુરુદેવ એક દ્રષ્ટાંત કહેતા કે એક ઓલા રસ્તા ઉપર શું કેવાય, જઈને બધા ધંધા કરતા હોય ને, પોતાના ઊંટ ને બધું લઈને જતા હોય, એને શું કેવાય? વણજારા. વણજારા. તો એક એક ઊંટ હતું ને, એની દોરી ખોવાઈ ગઈ હતી બાંધવાની. હવે રસ્તામાં કઈ મળે એવું નહોતું તો શું કરવું? એટલે કોઈ વૃદ્ધ માણસે એને કહ્યું કે તમે ખાલી એને આમ ઓલો ખિલ્લો ઠોકી અને દોરી બાંધતા હો ને એવી એક્શન કરો, એ સમજી જશે કે મને બાંધ્યું છે. આદત થી મજબૂર. મને બાંધ્યું છે, રિયલમાં નથી બાંધ્યો, પણ તમે એક્શન કરશો તો એ સમજશે કે મને બાંધ્યો છે. પછી બીજે દિવસે જવું તું પોતાને બીજે ગામ, તો બધા ઊંટને છોડ્યા ને આ ઊંટને તો બાંધ્યો જ નહોતો. એટલે કે છોડવાની ક્યાં વાત છે ને, ક્યાં બાંધ્યો છે, એને તો ખાલી ખોટે ખોટે જ બાંધ્યો છે. તો બધા ઊંટ આવ્યા ને ઓલું ઊંટ ત્યાં ને ત્યાં જ રહ્યું. પછી ગામમાં જઈને જોયું તો ગયણા તો એક ઊંટ ઓછું છે. તો ક્યાંય ગયું? તો વૃદ્ધ માણસે કીધું કે તે બાંધવાની નકલ કરી, તેમ છોડવાની નકલ કરી હતી. તો કે ના, તો કે ત્યાં ત્યાં જશે, જાતા જવું હોય તો જોઈ આવે. પાછા એ ભાઈ ગામ ગયા, પાછા ને જોયું તો ત્યાં ત્યાં જ હતું. હા, તો આપણે મનથી પણ સંકલ્પ કર્યો એટલે આપણું આ બંધાઈ ગયું. પછી એને આપણે તોડીએ તો એ આપણને પચખાણ તોડવાનું જ પાપ લાગે. તો સ્વામી, અભિગ્રહ શેમાં આવે? અભિગ્રહ અભિગ્રહ શેમાં આવા જ આવે? આવે. અચ્છા. પહેલાના માણસો આવી રીતે પ્રતિજ્ઞા લેતા હતા ને, ભીષ્મ પ્રતિજ્ઞા ને બધા, તો પચખાણ ક્યાં એકવાર લેતા હતા? મનમાં સંકલ્પ કર્યો હોય પછી એ લોકો બદલાય નહીં. કેમ કે મનથી સંકલ્પ કરવો આ પણ એક પચખાણ જ કહેવાય, નિયમ જ કહેવાય, દ્રવ્ય ધર્મ જ કહેવાય. સમજાણું બધાને? જી જી સ્વામી. સ્વામી. તો દ્રવ્ય ધર્મ સમજાઈ ગયા. 6 દ્રવ્યનો સ્વભાવ એ પણ દ્રવ્ય ધર્મ કહેવાય. પછી કુળ ધર્મ, ગામ ધર્મ, નગર ધર્મ, રાષ્ટ્ર ધર્મ વગેરે
10 પ્રકારના ધર્મ શ્રી થાણાંગ સૂત્રમાં બતાવે છે. બધા કર્તવ્ય રૂપ ધર્મ છે કે તમને કયું કિરદાર મળ્યું છે એ કિરદાર પ્રમાણે તમારે કઈ રીતે રહેવું જોઈએ, એની જે આચાર સંહિતા છે. હવે જેમ કે તમે ઘરમાં વડીલ છે તો વડીલે ઘરમાં કેમ રહેવું જોઈએ ને એક આચાર સંહિતા તો હોય કે ન હોય. ઘરમાં કોઈ મોટા ભૂલ કરતા આપણે તરત જ કહીએ કે તું મોટો થઈને ભૂલ કરે તો નાના છોકરાની શું અપેક્ષા રાખવાની. તો દરેક જેનું જે પાત્ર હોય એ દરેક પાત્રની પોતપોતાની આચાર સંહિતા અને વિનય પ્રતિપત્તિ હોય, તો એનું પાલન કરવું આ પણ ધર્મ છે, દ્રવ્ય ધર્મ છે. હને સમજાણું? તો આ તો બધા જ સ્વામી ધર્મને દ્રવ્ય ધર્મ કહેવાય. પોતાના પાત્રને ભજવવું, પોતાના પાત્ર પ્રત્યે વફાદાર રહેવું, પોતાની આચાર સંહિતા મર્યાદાઓથી હટવું નહીં, આ બધી જ દ્રવ્ય ધર્મ છે. અને એ કરતા 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 આપણા આત્મામાં આ ભાવ પરિણમી જાય તો આ જ દ્રવ્ય ધર્મ શું બની જશે? શુદ્ધ ધર્મ. ભાવ ધર્મ બની જશે, શુદ્ધ ધર્મ અચ્છા. બની જશે. સમજાણું બરાબર? સ્વામી આજ્ઞા હતું. જી સ્વામી. બધાને સમજાઈ ગયું? સ્વામી હાજી. તો મનથી હમણાં આપણે કહ્યું કે મનથી કોઈ ધારી લીધું હોય તો એ પચખાણ છે, તો એ પછી તૂટી જાય તો એને શું કરવું? એ તૂટી જાય તો પાપ લાગે. તો અતિક્રમ, પ્રાયશ્ચિત વ્યતિક્રમ, લેવું પડે. અતિચાર, અનાચાર એના પણ હોય. તો પ્રાયશ્ચિત લેવું પડે. હા, 49 ભાંગા છે તપના, અરે પચખાણના. તો એમાં આ પણ એક પચખાણ છે, મણસા વેગે પચક ખઈ. મનથી તમે જે ધાર્યું, મનમાં તમે જે સંકલ્પ કર્યો એ પણ પચખાણ છે. અને એનો ભંગ થાય એમાં પણ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર લાગે તો એનું પણ પ્રાયશ્ચિત લેવું પડે. પ્રાયશ્ચિત લેવું પડશે મારે. મેં ચોમાસામાં એવું ધાર્યું હતું કે ઉભા ઉભા કોઈ પણ વસ્તુ નહીં લઉં, મીન્સ ચાખીશ એ નહીં. એમ કોઈ પણ વસ્તુ ચાખવાની થાય તો એવી રીતના ઉભા ઉભા નહીં લઉં. પણ ઘણી વાર યાદ આવે ને તો એમ એવું થઈ જાય કે હા મેં પચખાણ નહીં લીધું એવી રીતના. પણ હું આવું પ્રેક્ટિસ કરતી હતી એમ, પણ પછી લેવાઈ જાય. એમ કોઈ વાર યાદ આવે તો બેસી જાઉં ને પછી કોઈ વાર નથી યાદ આવતું એમ. તો થાય આવું, બને આવું, પણ તરત જ પાછું વળી જાય. જો પાપ લાગવું ન જોઈએ, સાચી વાત છે, પણ પાપ લાગવું આ છદ્મસ્થનો સ્વાભાવિક એનો સ્વભાવ છે. ભૂલાઈ જાય, સ્મૃતિભ્રંશ થાય. ઘણી વખત એવું બને, કાયમ કરતા હોવા છતાં પણ ઘણી વાર એવું બને. મારે મન જ વિચલિત પોતાને પણ હમણાં થઈ એવું જાય છે બન્યું હતું. સ્વામી. ક્યારેક ક્યારેક મન પણ વિચલિત થઈ જાય ને એમાં સ્વામી. ના, ક્યારેક ક્યારેક હવે સમજી લો કે મેં એક મનમાં ધારણા કરી છે કે ભક્તામર કર્યા વગર મોઢામાં પાણી ન નાખ. અને માળા કરી હોય ને પછી એમ થાય કે હમણાં ભક્તામર કરી લઈશ, હમણાં ભક્તામર કરી લઈશ, અને મગજમાંથી ભક્તામરની વાત જ નીકળી ગઈ અને નાના માસ્તરજી પાણી લઈને આવ્યા તો પાણી પી લીધું. નહીતર કેટલા વર્ષોથી હું ભક્તામર કીધા વગર પાણી નથી પીતી. તો હમણાં મારે 2 વાર એવું થઈ ગયું હતું કે ભક્તામર કીધા વગર જ પાણી પીવાઈ ગયું. તો આ છદ્મસ્તતાની આ જ તો નિશાની છે. તો પછી એનો પ્રાયશ્ચિત લઉં. મારો એવો નિયમ છે કે જો ભક્તામર કેતા કઈક ખવાઈ ગયું કે પીવાઈ ગયું તો ત્યાં જ અધૂરું મૂકી દેવાનું ને ભક્તામર 1 વારની બદલે 2 વાર કરવાના. હું 27 ભક્તામર કીધા પછી પાણી પીવું અને મારી ભૂલ થઈ ગઈ તો હું 27 નું 54 વાર ભક્તામર ન કહું ત્યાં સુધી મોઢામાં પછી કઈ નાખવું નહીં. સ્વામી રોજ 27 વખત ગણો છો ભક્તામર? હા, 27 ભક્તામર કીધા વગર હું પાણી નથી નાખતી મોઢામાં. એટલે આવું છે, સમજાણું તમને? એટલે સ્વામી 27 વખત ભક્તામર આખું ગણો તમે? બાપરે, કેટલી વાર લાગે? 1 કલાક તો થતી 27 હશે વાર સ્વામી. કહું ને ભૂલ હમણાં મારે 2 વાર થઈ ગઈ હતી તો 54 વાર કેવું પડ્યું. 27 વાર કીધું ફરી પાછું 27 વાર કીધું
ઓ માં. પછી પાણી નાખ્યું એટલે. તો સાહેબજી એક વખત 27 વખત ઘંટા કેટલી વાર લાગે છે? 1 કલાક કે વધારે? ના ના ના, એટલો બધો સમય નથી લાગતો, મને વર્ષોથી આદત છે ને. અમારા ગુરુદેવ 1 જ મિનિટમાં આખું ભક્તામર કહી દે. હજુ મારાથી 1 મિનિટમાં નથી થતું, 2 મિનિટ થાય એક ભક્તામરમાં. ઓહો. તો 20 મિનિટ થઈ ભાઈ. હા ને, તો આવું બની જાય. તો પણ ઈ પચખાન તૂટ્યા છે એટલે ઈ તમારે એનું પ્રાયશ્ચિત તો લેવું જ પડે એમ. તો તમે ભલે પ્રાયશ્ચિત લેવું મનમાં જ પડે. ધારણા કરી છે, હા મેં કઈ એવા પચખાન નહોતા કર્યા, પણ મનમાં એક એવી ધારણા કે ઈ કીધા પછી જ મોઢામાં પાણી નાખવાનું, નહીં તો નહીં નાખવાનું, આપણો નિત્યક્રમ છે. તો એનું પ્રાયશ્ચિત. સમજ્યા ને? તો એનું પ્રાયશ્ચિત આપો. જી. હા ભગવાન, એનું પ્રાયશ્ચિત આપો. પ્રાયશ્ચિત છે ને, જે તૂટે ને એ વસ્તુ, એ વસ્તુ ડબલ વાર કરવાની હોય જનરલ પ્રાયશ્ચિત માટે. હા પણ આપણને વારંવાર એ ભૂલ થતી હોય તો આપણે એવું કોઈ ભાવ જગત નું પ્રાયશ્ચિત કે મારે 10 મિનિટ એની માટે ધ્યાન કરી લેવું, અથવા તો 10 મિનિટ મારે મૌન રહેવું, અથવા તો મારે 3 વંદના કરી લેવી. હું આવા પ્રાયશ્ચિત વધારે માનું. હા, એટલે પણ આમાં તો એ તો મારા મનથી થયું કે ચલો મારી આવી ભૂલ થઈ તો હું મારી જાતે, પણ તમે આપો, તમે જે આપો એ હવે મારે લેવાનું એમ. હું તમને કહું છું ને કે આમાંથી કોઈ પણ હું આવા જ પ્રાયશ્ચિત આપું. કે કા હા તમે 1 કલાકનું મૌન રાખો, કા તમે 10 મિનિટનું ધ્યાન કરો, ધ્યાનમાં ચિંતન કરો, આવું થયું તો શું કામ થયું. અને કા તમે વંદના કરો, કોઈ પણ ભૂલ થાય એની માટે વંદના ધ બેસ્ટ, કે ભાઈ મારે 3 વંદના કરવાની, મારી કઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો. હવે સમજી લો કે મારે ભક્તામર કહેવાનું રહી ગયું, તો આ એક સામાન્ય વાત હતી, પણ એ ભૂલાઈ ગયું તો ભક્તામર 2 વાર કહેવાનું. તો કોક વાર એવી રીતે પણ કરું કે આપણે ક્રિયાત્મક કોઈ સંકલ્પ કર્યો હોય ને તૂટે તો એ ક્રિયા 2 વાર કરી લેવાની. હા, મારે કોઈની નિંદા ન કરી, ભાવનાત્મક આપણો નિયમ તૂટ્યો તો એની માટે વંદના કરી લેવાની. સમજ્યા ને? કોઈની સાથે આપણો દુર્વ્યવહાર થઈ ગયો તો શું કહેવાય, ખામીની સભ્યજીમાં કરું, અથવા તો 10 મિનિટ ધ્યાન કરીને એના પ્રત્યે સદભાવના ભાવો. તો આવા પ્રાયશ્ચિત કરે ને તો એમાંથી આપણો અંતરાત્મા અંદરથી જાગૃત બને. 10 મિનિટ ધ્યાન કરીશ, વાંદણા કરીશ, એ 3 કરી ચાલે દઈશ. ચાલે ચાલે 10 મિનિટ ધ્યાન કરવાનું, ચૂપચાપ આંખો બંધ. ધ્યાનની અંદર 3 વસ્તુ બંધ હોવી જોઈએ: હાથ પગ બંધ, આંખ બંધ અને વચન બંધ. વચન બંધ. કોઈ પણ ટાઈમે? કોઈ પણ ટાઈમે, કોઈ પણ ટાઈમે. 10 મિનિટ. ચાલો, શુભ ભાવ, અશુભ ભાવ અને શુદ્ધ ભાવ, 3 ભાવ સમજાઈ ગયા બધાને? જી માસ. હેલો. 48 ગાથા તમે 1 મિનિટમાં કરી લ્યો? હું નહીં, ગુરુદેવ. અને તમને 2 મિનિટ લાગે? મને 2 મિનિટ લાગે. 52 ગાથા કરું, 48 ને બીજી 4 ગાથા આવે છે ભક્તામૃતની, 52 ગાથા. પણ ઘણા વર્ષોથી કરું છું, અને ગુરુદેવની જેમ કરવાની કોશિશ કરું છું. એમણે જે રીતે કરે ને અભ્યાસ કર્યો, ઘણા વર્ષોથી અભ્યાસ કરું છું. અને આ બધી ચીજો અભ્યાસથી સિદ્ધ થાય. 4 ગાથા કઈ વચ્ચે છે ને ગંભીરતા? ભક્તામણની 4 ગાથા ઘાસીલાલજી મહારાજ સાહેબ આગળના પુસ્તકોની અંદર હોય છે ને. એકચ્યુઅલી ભક્તામણની 52 જ ગાથા હતી, પણ 4 ગાથા લુપ્ત થઈ ગઈ છે ને. એટલે ઘાસીલાલજી મહારાજ સાહેબે 4 ગાથા મૂકી છે, તો અમે કરીએ છીએ વર્ષોથી. આદિશ્વરો જીનવરો શિવ માર્ગદર્શી શ્રી નાભિરાજ શુચિવંશ સમુદ્ર ચંદ્ર ઈશ્વાકુવંશ રિપુમર્દન મુક્તિ ભોગી શાખા કલાપ કલિત શિવ શુદ્ધ માર્ગ કષ્ટ પ્રણાશ દુરિત પ્રસમેશુ દક્ષ જ્ઞાનાંબુધે સુખયતારક વિઘ્ન હર્ત મોહાપનોદન નિવારતિ લોક કષ્ટ તાલમ વિઘટ્ટ ઘોર દયંગમત્વમ
શ્રીમાન તુંગ ગુરુણા કૃત બીજ મંત્ર યત્ર સ્થિતૌ સકલ પૂજ્ય સુપાદ પીઠ કારુણ્ય પુણ્ય સુખ કંદ વિશાલ ગાત્ર ક્રૌદ્યો દિવાકર પુરુષ સ્વૈતાય શ્રીમ બ્રીમ ત્વમ વિશ્વનાથ પુરુષોત્તમ વીતરાગ ત્વમ જૈન રાજ કથિતો મુનિગમ્ય રૂપ ઉચ્ચાટ ભંજન વપુ ખલુ દુઃખ હંત ત્વામ ધર્મ રક્ષક જિન પ્રપુનિ દેવ. તો આ 4 ગાથા. તો તમે ભગવાન પેલી ગાથા ફરીથી તમે આવી રીતે બોલો તો હા? પેલી ઓરિજિનલ પેલી એટલે અમને આટલી સ્પીડમાં બોલતા આવડે. હા ભક્તામણ ભક્તામણ પેલી 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 ભક્તાંબરની પેલી ગાથા હા ઈ આવી રીતે સ્પીડમાં બોલો તો. હા એ છે ને, એ બોલતા હોય ને ત્યારે ઉચ્ચારણ આપણું અંદર થતું હોય, બહાર ઉચ્ચારણ તમને ન સમજાય, ખાલી અવાજ આવે તમને. અચ્છા. હા, જેમ કે હું બોલતી હોઉં મૌલિમણી પ્રમાણ આવી રીતે. પણ મને એમાં એક નાનકડો અમથો પણ વિચાર આવ્યો તો મને સીધી 3 મિનિટ 4 મિનિટ લાગી જાય એક ભક્તામરમાં. નાનકડો એવો પણ વિચાર કે વિકલ્પ આવ્યો તો સીધી 3-4 મિનિટ. આપણને બહુ વાર લાગે ને તો એની અંદર આપણા વિચારો બીજે જાય તો જ આપણને એ અનુષ્ઠાનમાં વાર લાગે, નહીતર શ્વાસની સાથે અનુષ્ઠાન એક એક ધૂનમાં અને એક લયમાં થતું જાય. તો ભગવાન એ એની બોલીએ ને ગાથા ત્યારે એનો એવી રંગ જુદો હોય. અત્યારે બોલું ને એ ત્યારે મારી ધૂનમાં બોલતી હોય ને એ આખી લય જ જુદી થાય. તો ભગવાન એની ગાથા લેવી હોય તો આપની પાસે લઈ શકાય? હા, એની ગાથા લેવાય આપની પાસે? શેની? ભક્તાંબરની. આપ તો બધા ભક્તામર કરતા જ હશો ને? એ સ્પષ્ટતાથી થાય છે કે નહીં એવું કોને ખબર. હા, સ્પષ્ટતા હોવી જોઈએ. ભક્તામર એકદમ શુદ્ધતાથી હોવી જોઈએ, એના અક્ષરની શુદ્ધિ હોવી જોઈએ. તો એવું કોઈની પાસે લીધેલું નથી તો ખબર ના પડે, નથી કારણ લીધું કે તો અમને તો કોકવાર આપણે એવી રીતે એક વખત લેશું. શુદ્ધ ભક્તામરનું. ચાલો, આપણી ધર્મની વાતો બધાને સમજાણી બરાબર? હા. દ્રવ્ય ધર્મ, જી સ્વામી. દ્રવ્યના ધર્મને પણ સ્વદ્રવ્યના ધર્મને પણ દ્રવ્ય ધર્મ કહેવાય. પછી 10 પ્રકારના વ્યવહાર ધર્મને પણ ધર્મો કહેવાય. પછી પુણ્ય વગેરે બાંધવાના 9 ઠેકાણા એ પણ ધર્મ કહેવાય, દ્રવ્ય ધર્મ. અને આપણે જે કંઈ પણ અત્યારે ધર્માનુષ્ઠાનો કરીએ છીએ એ પણ બધા દ્રવ્ય ધર્મ કહેવાય. તો દ્રવ્ય ધર્મ સમજાઈ ગયું બધાને? નિયમ, ઉપનિયમ, મર્યાદા, એ જે કંઈ પણ આપણે કરીએ છીએ, કર્તવ્ય, પછી એકબીજાની સહાયતા, માનવ ધર્મ, કુળ ધર્મ, આ બધા જ ધર્મને દ્રવ્ય ધર્મ કહેવામાં આવે અથવા તો વ્યવહાર ધર્મ કહેવામાં આવે. બરાબર છે? આ બધા જ ધર્મો ક્રિયાત્મક ધર્મ છે. સમજાય ગયું બધાને? જી જી સ્વામી. ભાવ ધર્મ, નામ ધર્મ, સ્થાપના ધર્મ, દ્રવ્ય ધર્મ અને હવે ભાવ ધર્મ. ભાવ ધર્મની અંદર વસ્તુના મૂળભૂત સ્વભાવ, એને ભાવ ધર્મ કહેવાય. બરાબર? તો એના 2 પ્રકાર છે, લૌકિક ધર્મ અને લોકોત્તર ધર્મ. લૌકિક ધર્મ એટલે આપણે સતીઓ જે શીલ ધર્મ પાડે અને એનાથી આગ ઠંડી થઈ જાય, કાચા સૂતરના તાતને ચાલણીથી પાણી નીકળે, તો આ બધા લૌકિક ધર્મ કહેવાય. પણ લૌકિક ધર્મની સાથે સાથે એનું શીલ ધર્મ સમજાણું? તો એ બધા લૌકિક ધર્મ. અથવા તો કોઈ
દેવી દેવતાઓની સાધના કરતા હોય ને દેવી દેવ પ્રસન્ન થાય, તો આ બધાને લૌકિક ધર્મ કહેવાય. આ બધાની અંદર ભાવ હોવા જરૂરી છે. તમે એના મય બનો તો જ એ તમને દર્શન આપે કે તમને એ ફળે. તો એ બધાને લૌકિક કહેવાય. આ લૌકિક ભાવ ધર્મ કહેવાય. અને લોકોત્તર ભાવ ધર્મ કે જે ધર્મનું પાલન કરવાથી, જે ધર્મથી તમારો આત્મા પોતાના સ્વભાવમાં ઠરે, પોતાના સ્વભાવને પામે, એ લોકોત્તર ધર્મ. અને લોકોત્તર ધર્મના બે પ્રકાર, ગ્રહસ્થ ધર્મ એટલે શ્રાવકનો ધર્મ અને સાધુનો ધર્મ. સાધુનો ધર્મ એ ઉત્કૃષ્ટ લોકોત્તર ધર્મ કહેવાય અને શ્રાવકનો ધર્મ છે એ મધ્યમ લોકોત્તર ધર્મ. અને લૌકિક જે ભાવ ધર્મ છે એ ભાવ ધર્મ કહેવાય. સમજાણું બધાને? હા, સૌથી પહેલો એલો લોકોત્તર ધર્મ સર્વોત્કૃષ્ટ છે, શ્રમણ ધર્મ, સાધુનો ધર્મ, જ્ઞાન દર્શન ચારિત્ર ને તપ. પછી મધ્યમ માર્ગનો લોકોત્તર ધર્મ છે દાનશીલ, તપ અને ભાવ. બરાબર. અને લૌકિક ધર્મ જગન્ય છે ભાવ ધર્મ એ, તો કે વ્રત, તપ, યમ, નિયમ અને એની અંદર એક નિષ્ઠા પૂર્વકનું અને એકાગ્રતા પૂર્વકનું, અખંડ ભાવ પૂર્વકનું જે કરવામાં આવે એને લૌકિક ભાવ ધર્મ કહેવાય. સાહેબજી ફરીથી કયો તો લૌકિક લોકોત્તર દ્રવ્ય ક્ષેત્ર ભાવ એનાથી. દર્શન ચારિત્ર તપ. જો દ્રવ્ય ધર્મ તમને બધાને સમજાઈ ગયા? હા. ભાવ ધર્મના બે પ્રકાર, લૌકિક ધર્મ અને લોકોત્તર ધર્મ. લૌકિક ધર્મ કોને કહેવાય? કે લૌકિક જે કંઈ પણ આપણે મંત્ર, તંત્ર વગેરે કરતા હોય, કોઈ દેવી દેવતાઓના અનુષ્ઠાન કરતા હોઈએ, નવરાત્ર વગેરે કરતા હોઈએ, પણ એમાં એટલા બધા આપણે રમી જતા હોય, એમાં એટલા આપણે બધા ભાવ વિભોર બની જતા હોઈએ, તો આપણને સાક્ષાત દૈવ દર્શન થાય, અથવા તો આપણને કોઈ એવી અનુભૂતિઓ થાય અને આપણે એકદમ ભાવમાં રમી જઈએ. પણ લૌકિકતાથી થયું છે એટલે એને લૌકિક ધર્મ કહેવાય. એની સ્વામી, અંદર આ બધા આત્માનું ઉપાસ છે. લક્ષ નથી, દેવી દેવતાનું લક્ષ છે. પણ સ્વામી, દેરાસરમાં ને એમાં ભક્તિ કરાવે ઈ શું કહેવાય? ભક્તિ કરા, પણ ભક્તિ પાછળ કરવાનો ઉદ્દેશ શું? આત્મા માટે કરે તો ભાવ ધર્મ છે, લોકોત્તર ધર્મ છે. બરાબર. પણ ભક્તિમાં એટલા ખોવાઈ જાય, પણ આખરી દેવને પ્રસન્ન કરવા માટે હોય, કેને પ્રસન્ન કરવા માટે હોય, તો એ લૌકિક થઈ ગયું. એટલું યાદ રાખવાનું કે લૌકિક અને લોકોત્તરમાં શું ફરક હોય? તો કે લૌકિકમાં ભૌતિકતાનું લક્ષ્ય હોય, દેવી દેવતાઓનું લક્ષ્ય હોય, લબ્ધિ રિદ્ધિનું લક્ષ્ય હોય. જ્યારે સ્વલક્ષી હોય ઈ લોકોત્તર. અને લોકોત્તર ધર્મમાં માત્ર આત્મ શુદ્ધિ સિવાય કોઈ લક્ષ્ય ન હોય. જેમ રાવણે ભક્તિ કરી વીણા વગાડીને. સમજાણું? એનો લોકોત્તર હતું ધર્મ. પાકું? તો દ્રવ્ય ને એમાં ના આવે લૌકિક લોકોત્તર સ્વામી? હા, નામ સ્થાપના દ્રવ્યમાં ના આવે લૌકિક લોકોત્તર, ના. ફક્ત ભાવમાં જ આવે. એક મિનિટ, એક મિનિટ. કોણ? બાજુની રૂમમાં છે. હા. લૌકિક ધર્મ અને લોકોત્તર આ ભાવ ધર્મના બે પ્રકાર છે. નામ સ્થાપના દ્રવ્યમાં ના આવે. ભાવનો અર્થ શું છે? કે જે તમારા સ્વભાવમાં વણાઈ જાય. જી. તો તમે મંત્ર તંત્ર જે પણ કરતા હોય સ્વભાવમાં વણાઈ જાય. પણ વણાયા પછી તમારું લક્ષ્ય શું છે? તમે શેનાથી આ ભાવમાં વણાઈ ગયા?
હા, ઘણા માતાજીની સાધના કરતા હોય તો કેટલા બધા અંદર એકમય બની જતા હોય, પણ એમાં એને માતાજીનું લક્ષ છે ને, માતાજીનું લક્ષ પણ શું કામ? તો કોઈ કા લબ્ધિનું કારણ હોય, કા રિદ્ધિનું કારણ હોય, ઈહલો ગઠિયા એ પરલો ગઠિયા એ કોઈ પણ કારણ હોય ને. સ્વામી, જી. અહો ભાવથી આપણે દેરાસરમાં ભક્તિ જે ચાલતી હોય અહો ભાવથી, તો ઈ કયા શેમાં ગણાય? ઈ પણ લોકો અહોભાવથી, અરે સમજી લ્યો, અહોભાવથી દેવ પ્રસન્ન થયા, તમે શું માગશો? સ્વામી મુક્તિ જ મંગાય ને. મંગાય તો મુક્તિ, મુક્તિ પણ મંગાય નહીં. મુક્તિ તો મુક્તિ achieve માંગવી એ પણ કરવાની. લૌકિકતા જ છે. મુક્તિ તો એચીવ કરવાની હોય ને સ્વામી. હા, માગવાની ચીજ થોડીક છે મુક્તિ. શાહપુર દર્શન કરવા જાઓ, હા, જી. અને નાગ દેવતાના દર્શન થાય તો ખુશ થઈ જાવ કે ન થઈ જાવ? બરાબર. હા જી સ્વામી, શું કામ? કે દેવતાના દર્શન થયા એટલે. આ બધું લૌકિકતા નહીં. જી સમજાય છે તમને જી મારી વાત? જી. આપણે લોકોત્તર ભગવાનને પણ લૌકિક ભાવનાથી પૂજીએ છીએ. સ્વામી, મુક્તિ પણ ન મગાય તો પછી મોક્ષ પદની આરાધના કેવી રીતે કરવાની? પણ બસ મોક્ષ તો સ્વભાવમાં એચીવ રહેવાનું, કરવાનું છે. સ્વભાવમાં રહેતા શીખો, ધીરે 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 મોક્ષ આવશે જ. સાક્ષી બનતા શીખો, કસાઈની મંદતા કરતા શીખો. સંકલ્પ વિકલ્પ થી મુક્ત થવાનું માર્ગ ને હા, સ્વામી. મોક્ષ કઈ માગવાની ચીજ થોડી જ છે. પણ સ્વામી, મોક્ષ અમારા જેવા પામર જીવો તો તમારા ગુરુદેવ કે ભગવાન પાસે જ મુક્તિ માંગે ને, કારણ કે અમને તો એટલી બધી જ્ઞાન હોય નહીં સ્વામી. ક્ષમતા માગવાની. અને સ્વામી અમારી પાસે સત્વ પણ ન હોય તમારા જેટલું. હા, સંગીતાબેન, તમારે મોક્ષ માંગો ને પછી તમને એમ કે તમને મોક્ષ આપીશ, પણ આવતીકાલે તમારું ઘર છે એમાં ધરતીકંપ થઈને વયું જશે, તમારી ફેક્ટરી દુકાન બધું નાશ પામી જશે, તમારો આખો પરિવાર તમારાથી છૂટો પડી જશે, પછી હું તમને મોક્ષમાં લઈ જઈશ. તમને ગમે આવો મોક્ષ? સ્વામી, બીજાનું હિત કરીને તો ના ગમે સ્વામી મોક્ષ. બીજાનું નહીં, તમને બધાનું તમને તમને જ ખાલી એટલું કેતો. ના સ્વામી, એટલું સત્વ નથી સ્વામી. હા, તો પછી મોક્ષ નહીં માંગવાનો ને. પરિવારનું નુકસાન થાય, એ પરિવાર પણ છે ને સાથે. ક્ષમતા રાખવાની, માગવાનું સ્વામી એટલું સમાધિ. સત્વ નથી, એટલું સત્વ હા, તો નથી પછી સ્વામી. મોક્ષ માંગવાનો અર્થ શું થયો? મોક્ષ એમને મળવાનો છે કોઈના પ્રત્યે મોહ રાખીને? ના ના મળે, ના તો આ મળે બધી સ્વામી. આપણી લૌકિકતા થઈ કે ન થઈ? પણ સ્વામી, આ તો જાય જ નહીં. મતલબ કોઈ બી હ્યુમન બીઈંગ હોય અથવા તો આપણા આ દીકરા હ્યુમન દીકરી બીઈંગ કે કોઈ નથી, આ હ્યુમન બીઈંગ નથી. નહીં સ્વામી, કોઈના પણ પ્રત્યે થાય જ એવું. સગા પ્રત્યે કે બેન પ્રત્યે, ભાઈ પ્રત્યે એવું તો થાય જ જો કે મૈત્રી ભાવ થવો અલગ ચીજ છે ને મોહ ભાવ થવો અલગ ચીજ છે. જી જી જી. કદાચ આપણાથી આખો પરિવાર આપણો છૂટી જાય તો આપણે એવું માની શકીએ કે આપણા ઋણાનુબંધ પૂરા થયા, બસ વાત પૂરી. સહજતાથી સ્વીકાર હોય જો મોક્ષ માર્ગ હોય તો. ઈ સ્વીકારાય સ્વામી, પણ જો એને કઈ તકલીફ થાય તો ઈ આપણને પણ તકલીફ થાય જ છે. પણ એટલું હવે સત્વ એને છે. તકલીફ થાય તો એને એ રીતે જવાનું લખ્યું હોય તો થાય એવું ને. જી. આપણને તકલીફ થાય તો આપણે એની સેવા કરીએ, એનું વયાવચ કરીએ, એ કરીએ, પણ આપણાથી છૂટા પડી જાય તો આપણને રોવું આવે, એનો મોહ થાય. તો હજુ આપણે લૌકિકમાં છીએ. જી જી જી. સમજાણું? જી સ્વામી. ભવ કે જી સ્વામી. ભવના સાધનો, ભવ કે ભવના સાધનો કે સંબંધો પ્રત્યે જ્યાં સુધી આપણામાં ખેંચાણ છે, ત્યાં સુધી આપણે જે પણ ધર્મ ધ્યાન કરીએ છીએ બધું લૌકિકના ખાતામાં જ ખપે. જી. સમજે છે? જી સ્વામી. ધર્મ ધર્મ કોઈ દિવસ કોઈ ચીજ માટે નહીં કરવાનો. નન્નથ નિજરઠૈયાય, બસ એકમાત્ર નિર્જરા અને કા આપણી પાત્રતાના નિર્માણ સિવાય કોઈ લક્ષ નહીં.
જી તો શુદ્ધ ધર્મ પ્રગટ થાય, તો લોકોત્તર ધર્મ પ્રગટ થાય. પણ સ્વામી બીજો કોઈ ભાવ ન હોય, માત્ર આજ્ઞાનો ભગવાનની આજ્ઞા છે એને કરીએ તો ઈ પણ લૌકિકમાં જ આવે? માત્ર ભગવાનની આજ્ઞા છે એટલે કરીએ, ઈ પણ ભગવાનની તો લૌકિકમાં જ આજ્ઞા છે કે કઈ પણ થાય તો ક્ષમતા રાખી શકશો. ભગવાનની આજ્ઞા કેટલી પાડશો? તમને જ્યાં સુધી પોસાય ત્યાં સુધી. પછી તો ભગવાનની આજ્ઞાનો ઉલાળ્યો જ કરી નાખીએ. તમારી વાત સાચી છે સ્વામી, બધામાં તો ક્ષમતા રહેતી નથી. હા તો પછી એટલે જ ગરમીમાં કઉ છું કે ભગવાનના નામનું કે ભગવાનની આજ્ઞાનું ઓઠું નહીં આપવાનું. આપણે આપણી અંદરની હકીકતનો સ્વીકાર કરતા શીખવાનું. જી જી ખાલી ભગવાનની આજ્ઞા કહી દેવાથી તો કઈ થાય નહીં ને. ના ના થાય. ચમરેન્દ્ર ભગવાનની આજ્ઞા, તમારી આજ્ઞા ગયો લડવા માટે ઇન્દ્ર આગળ. આજ્ઞા ભગવાનની ને કામ દાનવના. આજ્ઞા ભગવાનની ને કામ મોહના. તો આમાં ક્યાંય કોઈ કુંડળી બેસે? ના બેસે. જી એટલે ભગવાનની આજ્ઞા લઈને કર્યું કે ન કર્યું એ બહુ મહત્વનું નથી. તમે કરો છો એની પાછળ તમારો ઉદ્દેશ શું છે? ભવ છે, ભૌતિકતા છે તો લૌકિક. જી અને શુદ્ધ ભાવ તરફ છે લક્ષ તો લોકોત્તર. સીધો જી. હિસાબ છે, આમાં બીજો કોઈ જ હિસાબ નહીં. એટલે સ્વામી તમે કીધું પાત્રતા માટે અથવા તો કર્મ નિર્જરા, એ તમે કીધું ને? બસ બે એ જ બે જ લક્ષ. વસ્તુ. આ મારી પાત્રતા બને. હું આજે હા. માસ્કપણ કરું કે હું આજે કોઈ પણ તપ કરું તો મારી પાત્રતા ઘડાય કે કાલે સવારે કદાચ મને 1 મહિના સુધી સાધનામાં રહું અને મને જમવાનું ન થાય તો મારું લક્ષ તૂટે નહીં, મારી ધારા તૂટે નહીં, કેમ કે મારા યોગોને અભ્યાસ છે. જી તો તપ યોગોના અભ્યાસ માટે છે. જી તપ નિર્જરાને લક્ષ્ય છે. આ બે સિવાય ત્રીજું કોઈ લક્ષ્ય જ ન હોય. જી. તો સ્વામી તપ અને આરાધનામાં ફરક ને? યોગોથી તપમાં થાય તો સાધના અને આત્માથી થાય તો આરાધના. જી આભાર સ્વામી. લૌકિક ભાવે થાય તો સાધના અને લોકોત્તર ભાવે થાય તો આરાધના. જી સ્વામી આભાર સ્વામી. ચાલો, બધાને સમજાઈ ગયું? સ્વામી, હાજી. લૌકિક ભાવ થી આપણે લોકોત્તર માં જઈ શકીએ? જઈ શકાય, પણ એની માટે જાગૃતિ બહુ જ જરૂરી હોય. હા હા સમજી લો કે તમે માધ્યમ લૌકિક લીધું, હા પણ એનાથી તમે લોકોત્તર તરફ જવા માંગો છો. હા હા પણ એમાં તમારું અંદરનું લક્ષ્ય શુદ્ધિ હોવી જોઈએ, લક્ષ્ય વેદ હોવો જોઈએ. હા હા સમજાવું તમને? હા હા લૌકિકની આરાધના, લૌકિકની સાધના કરતા કરતા લોકોત્તરમાં જઈ શકાય અને લોકોત્તરની સાધના કરતા કરતા લૌકિકમાં પણ જઈ શકાય. અચ્છા એવું થાય? આપણે કરીએ છીએ ને, શાંતિનાથજી સાતા કરો, પારસનાથજી પરચા પૂરો. આ શું છે? લોકોત્તર ભગવાનને લૌકિકમાં વાપરીએ જ કે નહીં? હા 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 એ રીતે બરાબર. સ્વામી એ મને બહુ ઓડ લાગે છે, એવું કેવી રીતે આપણે માગી શકીએ? આપણે તો સમજીએ છીએ કે આમ નહીં કરવાનું, તોય આપણે ઈ કેવી રીતે? છતાં આપણે કરીએ. આપણે છે ને જ્યાં સુધી દૂધમાં ડૂબેલા હોય ને ત્યાં સુધી આપણને આ બધી ચીજો એવી લાગે કે આવું શું રે, આવું શું. પણ જયારે આપણે પણ હલવાઈ જઈએ ને ક્યાંક, ત્યારે આપણે બચવા માટે આવા જ રસ્તાઓ અપનાવી લેતા હોય. આપણા મનની અંદર શ્રદ્ધા હોય તો આપણે આપણા ગુરુને એવું મનમાં ધારી રાખીએ, અથવા તો આપણે કોઈ ભગવાનની ધારણા કરી લઈએ. તો આ બધી લૌકિકતા છે. ભૌતિક ભવને માટે જે કંઈ પણ મનમાં ઈચ્છા રાખીને કરો, આ બધું લૌકિક કહેવાય. પછી લોકોત્તર હોય તો પણ ભલે અને લૌકિક હોય તો પણ ભલે. તો સ્વામી માનતુંગ ઋષિએ જે કર્યું એ શેમાં ગણાય, અને રત્નાકર 25 નું જે છે એ શેમાં ગણાય સ્વામી? એ એમનું માનતુંગ સૂરીનું લોકોત્તર હતું. એને ભલે એને આપણે કમરામાં પૂરી દીધા અને 52 તાળા લગાડી દીધા, પણ એ તો એટલા પ્રમત ભાવમાં ખોવાઈ ગયા કે ઓટોમેટિક અંદરથી ભક્તામર પ્રગટ થયું એને.
ભક્તામાં એની અંદર માંથી એક એક શ્લોક નીકળતા ગયા જી સ્વામી. અને અપ્રમત ભાવમાં આવ્યા વગર આવા શ્લોક નીકળે નહીં. જી સ્વામી. અને સમજાય સ્વામી છે? રત્નાકર 25 એક પ્રકારનું રત્નાકર એમને 25 પણ આત્મભાવ છે, પ્રાયશ્ચિત છે. પ્રાયશ્ચિત. હા. જી સ્વામી. તો આભાર આલોચના, સ્વામી. નિંદા આ બધા આત્માના પરિણામ કહેવાય. તો એ લોકોત્તર માં જ ગણાય ને સ્વામી? બંને. લોકોત્તર 100%. હા જી સ્વામી. જી માનતું સ્વામી. આભાર સ્વામી. આચાર્યને તો ક્યાં તાળા તોડવાનું તો લક્ષ્ય હતું જ નહીં. ના, એને તાળા તોડવાનું કોઈ લક્ષ્ય જ નહોતું. એ તો આત્માના ભાવમાં રમી ગયા હા બરાબર છે. એટલે એ આત્મિક અને ઓટોમેટિક ભક્તામની રચના થતી ગઈ અને તાળા તૂટતા ગયા. સાચી વાત છે. તાળા તોડવા એ એનું લક્ષ્ય નહોતું. એ આદિનાથ ભગવાનમાં ખોવાઈ ગયા. માણસ ખોવાઈ જાય ને એટલે અપ્રમત બને. પણ આત્મભાવમાં ખોવાય તો સ્વામી આભાર. બહુ સ્પષ્ટતા થાય છે. આભાર સ્વામી. તો બધાને સમજાઈ ગયું દ્રવ્ય ધર્મ? જી જી. સ્વામી. જી સ્વામી. આપનો ટાઈમ પણ થઈ ગયો ટાઈમ સ્વામી. પૂરો થઈ ગયો આપણો. એ જ મેં તો કીધું. ભાવ ધર્મ, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ સમજાઈ ગયું બધાને? જી જી સ્વામી. જી સ્વામી. જી સ્વામી. હા. હવે આપણને આ 9મા અધ્યયનની અંદર લોકોત્તર ભાવ ધર્મમાં લઈ જવા માટે ભગવાને શીખો આપી છે. અચ્છા. ચૌપંગી છે તો ને? એ શીખ કઈ કઈ છે એ હવે આપણે આગલા ક્લાસમાં લઈશું. બરાબર? જી જી સ્વામી. સ્વામી. ખૂબ ખૂબ આભાર આપનો સ્વામી. હા, ધન્યવાદ સ્વામી. સ્વામી જમવાય ધમાય. હાજી, કાલે સવારે તત્વ સૂત્ર. આ કાલે સવારે તક જી સ્વામી. જમવાય મીણખરમ ચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ કોષહીનમ સુટ્ટુ દિનમ દુઠ્ઠું પડી છે. એમાં કાલે કહું સજ્જાઓ, કાલે ન કહું સજ્જાઓ. સજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ, ભેદ નહીં, નિક્ષેપ, ગમા, રહસ્ય, ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા, સમજવામાં આવ્યું હોય તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષી તસ્મિત છામી દુકડમ. સ્વામી એક તમેવ ક્વેશ્ચન સચ્ચમ હતો. તમેવ સચ્ચમ તમેવ સચ્ચમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબ્બેમી. તમે કીધું ને, હાજી, તમે કીધું ને કે આપણને માથે પડે ત્યારે આપણે બી એમાં પડી જાય, ત્યારે આપણે નવકાર મંત્ર ગણીએ તો ન ચાલે? કે એ તો બરોબર જ ભાવ કહેવાય ને? આમ નવકાર મંત્ર ગણીએ પણ નવકાર મંત્ર ગણવા પાછળ અગર આપણા લક્ષની અંદર છે કે આપણું આવ્યું દુઃખ વયું જાય નહીં, શક્તિ અથવા તો મળે. આપણી નહીં સિચ્યુએશન સ્વામી, બદલાઈ જાય ના અથવા તો શક્તિ અત્યારે મળે. આપણે દુઃખમાં છીએ ને આપણે નવકાર મંત્ર ગણીએ હા. તો લૌકિક કહેવાય. નવકાર મંત્ર પોતે લોકોત્તર છે, પણ લોકોત્તર ને તમે વાપરો છો કયા રસ્તા ઉપર? હાથમાં હીરો છે પણ હીરો તમે કાગડો ઉડાડવા પાછળ ફેંકો તો કેવું લાગે? પણ એટલે સ્વામી કીધું છે ને આપણા એમાં ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન. ભાવથી બધું કરો તો તમને મોક્ષ નક્કી જ છે. અને ભાવ માત્ર આત્માના, એ સિવાય કોઈ નહીં. એટલે માંગ ટોટલી તૂટી જાય. એક પણ ચીજ માંગ આવે, માંગ શબ્દ આવ્યો ને એટલે સમજ લેવાનું કે આ લૌકિક બની ગયું. થેન્ક યુ સ્વામી. નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લયે સંવત્સાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનસો ધમો મંગલમ ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતો ધમો લોગુતમા ચતારી શરણં પવજ્જામિ.
અરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ, ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ, કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત, મોક્ષ તણા સુકલ હે અનંત, ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય, સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે, અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો, સદાય મન વાંછિત ફલદાતાર, સદાય મન વાંછિત ફલદાતાર, બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય, પૂજ્ય ગુરુદેવ કી જય. ગુરુ મૈયા કી જય. ખૂબ ખૂબ આભાર સ્વામી. મધ્યાહનના સાતામાં છો સુધાભાઈ સ્વામી સાતામાં? હા સાતામાં હા. સ્વામી ભાવના શાતામાં બેન સ્વામી સાતામાં. બધાય સ્વામી સાતામાં છે ને? હા 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 બધા સાતામાં હા. કૃષ્ણભાઈ બેન સ્વામી સાતામાં. સ્વામી હા હો, શાતામાં સાતામાં છે. હા ચોમાસું પૂરું થાય જલ્દી જલ્દી રાજકોટ પધારો. એમ ને જોઈએ હવે ક્યારે અંજળ થશે રાજકોટના. હવે તો ચોમાસું 9 દી રહ્યું હવે તો. હા 9 દિવસ. ચાલો ભલે બધાને જય જીનેન્દ્ર અને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી પોરસીના પછાણ આપજો ખૂબ બંને ખૂબ આભાર કોર્સે સ્વામી. પચકાન ચોવ્યમ ત્યારમ પચકેશ્રમ પાણમ ખાયમં ક્ષાયમં અનત્થાણા ભોગણમ સહસ્રાગારણં સવસમાહિ વત્યાગારણં અપ્પાણં ગોસિરે. ધન્યવાદ બધાને. ધન્યવાદ જય સ્વામી, આપને ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સ્વામી. સવારે બધા જોડાઈ જજો 7:30 વાગે. જય જિનેન્દ્ર, જય બધાને જય જિનેન્દ્ર. જિનેન્દ્ર, જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર.